જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને। આજે આપણે પવિત્ર પુરુષોત્તમ માસના 16મા દિવસની વાર્તા કરીશું। પ્રભુનો પ્રસાદ। એક રાજા અને રાણી હતા। બંનેમાં આસમાન જમીન જેટલો તફાવત। રાજા પાપ કરે અને રાણી પુણ્ય દાન કરે। રાજા રોજ જંગલમાં જઈને પશુ પંખીઓનો શિકાર કરે, તેમાં તેને બહુ આનંદ આવે। રાણી રોજ પ્રભુ ભક્તિ કરે, દેવ દર્શન કરે, પૂજા પાઠ કરે, તેમાં તેને આનંદ આવે। બંને આનંદ કરે પણ પ્રકાર જુદા હતા। સમય પાણીના રેલાની માફક વહેવા લાગ્યો। રાજા રાણી 50-55 વર્ષની ઉંમરે પહોંચી ગયા। હવે રાજાના મનમાં થયું કે આખી જિંદગી એળે ગઈ તો ઘટપણમાં થોડું ભક્તિનું પાથું બાંધી લો। ખરેખર મનુષ્યને પોતાની પાછલી અવસ્થામાં બધું જ્ઞાન થાય છે। રાજા તો જંગલમાં ભક્તિ કરવા માટે રાજઘાટ છોડીને ચાલી નીકળ્યો। રાણી પણ તેની સાથે ચાલી નીકળી। તેઓ નગરથી થોડેક દૂર ગયા હશે ને રસ્તામાં એક 4 ભુજાવાળા બ્રાહ્મણ જોવામાં આવ્યા। 4 ભુજાવાળો દેવ હોય એમ સમજી રાજા તે બ્રાહ્મણ પાસે દોડી ગયો અને નમન કરી કહેવા લાગ્યો, હે પ્રભુ, હું મહાપાપી છું, મને ક્ષમા કરીને મારો ઉદ્ધાર કરો। આ સાંભળી બ્રાહ્મણ હસીને બોલ્યો, હું નથી દેવ કે નથી દાનવ, પરંતુ તમારા જેવો માનવી છું। મને 4 હાથ છે એટલે તમે મને દેવ સમજી બેઠા લાગો છો। બાકી આગળ જતાં મારા જેવા 4 ભુજાવાળા ઘણા માણસો તમને જોવા મળશે। રાજા કહે, આ તો નવાઈની વાત। ઘણા માણસોને 4 ભુજા હોય તો જરૂર એમાં રહસ્ય હોવું જોઈએ। બ્રાહ્મણે કહ્યું, ખરી વાત છે। આજથી થોડા દિવસ ઉપર અહીંથી થોડે દૂર આવેલા તળાવ આગળ થઈને હું જતો હતો, ત્યારે તળાવની પાળે એક ગોવાળિયો બેઠેલો જોવામાં આવ્યો। તેને 4 હાથ હતા। હું તેની પાસે ગયો અને વાતમાં 4 ભુજા માટે પૂછ્યું તો તેણે કહ્યું, સામે દેખાતા આંબાવાડિયાની પાછળ એક સોનાનો પહાડ આવેલો છે, ત્યાં આગળ હું ફરતો હતો। એવામાં એક ગોવાળિયો 4 હાથવાળો બેઠેલો જોવામાં આવ્યો। હું તેની પાસે જઈ તેની સામે ટગર જોવા લાગ્યો, એટલે તે ઉઠીને મારા હાથ પકડી કહેવા લાગ્યો, એલા જુએ છે શું? મારી માફક તને પણ 4 હાથ થઈ જશે। આમ કહી તે મને સોનાના પહાડ આગળ લઈ ગયો અને પહાડ ઉપર આવેલું પુરુષોત્તમ ભગવાનનું મંદિર બતાવી કહેવા લાગ્યો, આ મંદિરમાં જઈને મેં પ્રભુનો પ્રસાદ આરોગ્યો હતો, એટલે મારા 2માંથી 4 હાથ થયા છે। જે ત્યાં જઈને પ્રસાદ ખાય તે 4 ભુજાવાળો થાય। રાજાએ કહ્યું, ભાઈ, મને તું તે સ્થાનકે લઈ જાય તો તારો મોટો ઉપકાર માનીશ। બ્રાહ્મણ તો રાજાને આંબાવાડિયા આગળ લઈ ગયો, પરંતુ તેની પાછળ સોનાનો પહાડ જોવામાં આવ્યો નહીં। આથી રાજાએ આતુર થઈ પૂછ્યું, ભાઈ, તમે કહો છો તેવું તો અહીં કાંઈ દેખાતો નથી। સોનાનો પહાડ ક્યાં? ગોવાળ ક્યાં? અહીંયા તો બધું ઉજ્જડ મેદાન દેખાય છે। અરે, પહાડ તો શું, નાની ટેકરી પણ દેખાતી નથી। આ સાંભળી બ્રાહ્મણ હસી પડ્યો। તેણે રાજાનો ભ્રમ ભાંગવા કહ્યું, રાજન, એ દેવી પહાડ તો જે પુણ્યશાળી હોય તે જ જોઈ શકે। તમે જિંદગીમાં પાપ જ કર્યું લાગે છે। જો પુણ્ય કર્યું હોય તો સોનાનો પહાડ દેખાયા વગર રહે નહીં। રાજા કહે, વાત ખરી છે, હવે તેનો મને બહુ પસ્તાવો થાય છે। જિંદગીમાં આવો લાભ ક્યારે મળવાનો હતો? હવે મારી આશા પૂર્ણ થાય એવો રસ્તો કંઈ બતાવો। આપ જે પ્રમાણે કહેશો તેમ વર્તવા હું તૈયાર છું। બ્રાહ્મણે કહ્યું, હે રાજન, હાલમાં પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે અને તે પૂરો થવાને હજુ 1 અઠવાડિયાની વાર છે। આ અઠવાડિયા દરમિયાન અહીંયા બેસીને 5 માણસ જો ઉપવાસ કરે તો આપને જરૂર સોનાનો પહાડના દર્શન થાય। રાજા કહે, તો પછી હું નગરમાંથી 5 માણસને પકડી લાવી ઉપવાસ કરવા બેસાડી દઉં તો મને પુણ્ય મળશે ને? બ્રાહ્મણે કહ્યું, મહારાજ, આપ જ્ઞાની થઈને કેવી વાત કરો છો? કહ્યું છે કે આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં, હાથે તે સાથે આપ મુવા વિના સ્વર્ગે ન જવાય। તેવી રીતે આપને તો ખાસ ઉપવાસ કરવા પડે। બીજા ઉપવાસ કરે તેનું ફળ તમને ક્યાંથી મળે? જાતે કષ્ટ વેઠ્યા વિના સિદ્ધિ સાંપડતી નથી। રાજા કહે, બીજા 4 જણા જોઈશે ને? બ્રાહ્મણ કહે, રાજન, એક તો આપ, બીજામાં આપની રાણી, ત્રીજામાં આપનો પ્રધાન, ચોથામાં નગર શેઠ, 5મામાં હું। આમ 5 જણા અહીંયા બેસીને પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરીએ
અને 8 દિવસના ઉપવાસ કરીએ તો બધાને સોનાનો પહાડ દેખાય ને પ્રભુનો પ્રસાદ આરોગવા મળે. પુરુષોત્તમ પ્રભુની કૃપા મેળવવા પુરુષોત્તમ વ્રત કરવું પડે. પ્રભુ કૃપા વિના પાંદડું પણ હલી શકાતું નથી. રાજા બ્રાહ્મણને ત્યાં રોકાવાનું કહી મહેલ ગયો અને રાણી, પ્રધાન અને નગરશ્રેષ્ઠને બધી વાત કહી આંબાવાડિયા આગળ જ્યાં બ્રાહ્મણ પ્રભુ રટણ કરતો બેઠો હતો ત્યાં લઈ આવ્યો. 5 જણાએ તળાવમાં સ્નાન કરી 8 દિવસ ઉપવાસ કરવાનો સંકલ્પ કર્યો અને પ્રભુ પુરુષોત્તમનું સ્મરણ કરતા બેઠા. પ્રભુ નામની ધૂનમાં તેમના 8 દિવસ જોતજોતામાં પસાર થઈ ગયા. 9મા દિવસની સવારે 5 જણાને સામે સોનાના પહાડના દર્શન થયા. પુરુષોત્તમ પ્રભુના વ્રતનો પ્રભાવ થયો. રાજા રાણીના હર્ષનો પાર રહ્યો નહીં. તેઓ બધાને સાથે લઈ ધીમે ધીમે સોનાના પહાડ ઉપર ચડ્યા અને ઉપર જઈને જોયું તો સાક્ષાત પુરુષોત્તમ ભગવાન બિરાજમાન થયેલા હતા. તેઓ ગડગડા થઈને ભગવાનના ચરણોમાં લેટી પડ્યા. પુરુષોત્તમ ભગવાનના દર્શનથી આજે 5 જણાનું મનકા દેહ પાવન થઈ ગયો. ભવના પાતક બળી ગયા અને બ્રાહ્મણના કહેવા મુજબ દરેકને 4 ભુજાઓ થઈ ગઈ. બધા જ આ ચમત્કાર નિહાળી આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. ત્યાં તો વૈકુંઠમાં લઈ જવા વિમાન આવ્યું. પુરુષોત્તમ ભગવાનના 5 પુણ્યશાળી જીવોને વૈકુંઠમાં લઈ ગયા. ઈશ્વરની કૃપા વિના હલે ન ઝાડનું પાન, ઈશ્વરને ના ભજે મળે ન ખાવા ધાન. જે ભાવિકો ભાવ ધરીને પવિત્ર પુરુષોત્તમ મહિનો નાય છે, પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરે છે, કથા વાર્તા સાંભળે છે, તેનો વૈકુંઠમાં વાસ થાય છે. ચાલો, જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને.